તો મિત્રો જે ગઈકાલે કહ્યું હતું કે સોના ચાંદીના ભાવમાં તોફાન પહેલાની શાંતિ છે અને મોટી વધઘટ મોટી ઉથલપાથલ માટે તૈયાર થઈ જજો તો તેવું જ થયું છે। ફક્ત 24 કલાકની અંદર જબરદસ્ત ઉથલપાથલ સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી છે। તેની પાછળના કારણો આપણે જે ગઈકાલે ગણાવ્યા હતા તે મુજબ જ રહ્યા છે। તો હવે આજે વાત કરશું આ વધઘટ પછી હવે શું થઈ શકે છે, આગળ સોના અને ચાંદીના ભાવમાં સોના ચાંદીના ભાવની દિશા આગળ કેવી રહેશે, કઈ ઘટનાઓ અત્યારે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહી છે। ખૂબ જ શોર્ટ વિડીયોમાં માહિતી આપવાની છે। પહેલા જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। તો ગઈકાલે જે બે ઘટનાઓની વાત કરી હતી આપણે, તેમાં મોટી ઉથલપાથલ સર્જાઈ ગઈ છે। સૌથી પ્રથમ વાત કરીએ યુદ્ધની, તો યુદ્ધમાં સર્વપ્રથમ ગઈકાલે કહ્યા મુજબ જ જે સીઝ ફાયરની જે મંત્રણાઓ છે, યુદ્ધ વિરામ આગળ વધારવા માટેની, યુદ્ધ સંપૂર્ણ ખતમ કરવા માટેની મંત્રણા તે ગઈકાલે રદ થઈ ગઈ। ઈરાને ના પાડી દીધી ટ્રમ્પને કે અમે કોઈ વાતચીત કરવા માંગતા નથી। તેની સાથે જ યુદ્ધ ફરીથી શરૂ થવાની સંભાવના અત્યંત વધી ગઈ। ગમે તે ક્ષણે ટ્રમ્પ ઈરાન ઉપર હુમલો કરશે તેવા સંકેતો મળ્યા, જેની અસર સીધી સોના અને ચાંદીના ભાવ ઉપર થઈ અને સોના ચાંદીના ભાવમાં ગઈકાલે સાંજથી રાત વચ્ચે કડાકો બોલી ગયો હતો। સોનાના ભાવમાં લગભગ $140 નો ઘટાડો જોવા મળ્યો, જ્યારે ચાંદીના ભાવમાં ઊંચા મથાળેથી $4 થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ સ્થિતિ અચાનક પલટી ગઈ। જે કહ્યું હતું તે મુજબ ટ્રમ્પ ક્યારે શું બોલે શું કરે તેનું નક્કી ન હોય, તે મુજબ જ ટ્રમ્પે જે ઈરાન ઉપર એટેક કરવાની વાતો ચાલતી હતી તેમાં નવો ધડાકો કર્યો અને ફરીથી જે સીઝ ફાયર યુદ્ધ વિરામ છે તેને લંબાવી દીધું। મતલબ કે હવે અત્યારે અમેરિકા ઈરાન ઉપર હુમલો નહીં કરે તેવી જાહેરાત કરી દીધી છે, તે પણ અનિશ્ચિત સમય માટે। એટલે કે પહેલા જે 15 દિવસની મહેતલ હતી તે મુજબ નહીં, પરંતુ આગળ જ્યાં સુધી વાતચીત નહીં થાય, કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમેરિકા ઈરાન ઉપર હુમલો નહીં કરે। મતલબ કે ટ્રમ્પ ફસાઈ ગયા છે। ટ્રમ્પ ઈરાન ઉપર હુમલો કરી શકે તેવી સ્થિતિમાં નથી, જેને લઈને તેને આવા પીછે હટના પગલા ભર્યા છે। તેની સામે ઈરાન મક્કમ રહ્યું છે। ઈરાને કહ્યું છે કે જ્યાં સુધી નાકાબંધી અમેરિકા નહીં હટાવે હોર્મુઝની ખાડીમાંથી, ત્યાં સુધી વાતચીત નહીં થાય। અહીં માડાગાંઠ વધી ગઈ છે। પાકિસ્તાન સતત વચ્ચે ઠેકડા મારી રહ્યું છે, કોશિશ કરી રહ્યું છે કે વાતચીત થાય। ટ્રમ્પને યુદ્ધ કરવું નથી, કારણ કે ટ્રમ્પ યુદ્ધ કરીને ફસાઈ ગયા છે। ઈરાન મોટી નુકસાની ખમીને પણ અત્યારે મજબૂતી સાથે ઉભરી આવ્યું હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે। તેની પાછળ ખાસ કરીને ચાઇના અને રશિયાનો જે સપોર્ટ છે તે મુખ્ય મનાઈ રહ્યો છે। તો આ જાહેરાત ટ્રમ્પે જેવી કરી કે યુદ્ધ વિરામ લંબાવી દઉં છું, એટેક નહીં કરીએ, તેની સાથે જે ઘટાડો હતો તેની જગ્યાએ ફરીથી ઉછાળો આવી ગયો સોના ચાંદીના ભાવમાં। આજે સવારે ચાંદીના ભાવમાં પણ તે રીતે થયું। ગઈકાલે ઘટાડો જોવા મળ્યો, આજે સવારે ફરીથી ઉછાળો જોવા મળ્યો। બીજી ઘટના જે આપણે ગઈકાલે વાત કરી હતી કે ફેડના જે નવા ચેરમેન નિમાવાના છે કેવિન વાર્સ, તેની કાલે સ્પીચ હતી ત્યાં અમેરિકાની સંસદની બેઠકમાં। તે સ્પીચમાં કેવિન વાર્સે તે જે અપેક્ષા હતી કે તે ટ્રમ્પની કઠપુતળી તરીકે કામ કરશે, એટલે કે ટ્રમ્પ જેટલું કહેશે તેટલું જ કરશે, તેનો છેદ ઉડાડી દીધો। કેવિન વાર્સે કહ્યું કે તે ટ્રમ્પની કઠપુતળી તરીકે કામ નહીં કરે અને મને જે યોગ્ય લાગશે, ફેડને જે યોગ્ય લાગશે તે મુજબના જ નિર્ણયો કરવામાં આવશે। હવે આનું સંકેત શું ગણી શકાય, આની એક શું નિશાની ગણી શકાય કે આગળ ફેડ દ્વારા અત્યારે જે નક્કી કરવામાં આવ્યું છે કે 2026ના અંત સુધીમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવો શક્ય નથી, તો તે મુજબ જ કેવિન વાર્સ પણ ચાલે। અહીં એક ઉલ્લેખનીય વાત છે કે ટ્રમ્પ સતત વ્યાજદરોમાં ઘટાડો કરવાનું પ્રેશર જે અગાઉના ચેરમેન હજુ નિવૃત્ત નથી થયા, પરંતુ 15 મે થવાના છે, તે જેરોમ પોવેલ ઉપર કરી રહ્યા હતા। અને આ નવા ચેરમેનની જે નિમણૂક કરી કેવિન વાર્સની ટ્રમ્પે, ત્યારે એવું મનાઈ રહ્યું હતું કે તે ઝડપથી ટ્રમ્પના કહેવા મુજબ વ્યાજદરોમાં ઘટાડો કરશે, પરંતુ કાલે અહીં એવું કંઈ નહીં કરું તેવું કહીને તેને તમામને ચોંકાવી દીધા છે। હવે આ મુજબ જો થાય તો 2026ના વર્ષમાં અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં ન આવે તેવી સંભાવના વધી ગઈ છે। હવે જેને પણ સોનાના ભાવને પ્રેશર આપ્યું ગઈકાલે, જેથી પણ સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળ્યો હતો,
પરંતુ આ એક ટૂંકા ગાળાનો ઘટાડો હતો. આગળ વધુ બેઠકો થશે. હજી કેવિન વાર્સ નિમ્યા નથી. હજી ફેડના ચેરમેન તરીકે 15 મે પછી આવશે. ત્યારબાદ શું તે સ્થિતિ લે છે, શું સ્ટેટ લે છે, તેના ઉપર આધાર રહેશે. તો અત્યારે સોના અને ચાંદીના ભાવમાં શું થઈ રહ્યું છે તેની વાત કરીએ તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ. ચાંદીના ભાવ જે ગઈકાલે લગભગ $79 આસપાસ હતા સવારે, તે સાંજે તૂટી અને $75 અંદર ઉતરી ગયા હતા. એક તબક્કે $4 ઘટાડો, જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો અને ભારતીય બજારમાં પ્રતિ કિલોએ 7 થી 8 હજારનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજે સવારે બજાર ખુલતા આ સ્થિતિ પલટી ગઈ છે. ફરીથી તેમાં ઉછાળો જોવા મળ્યો છે. જે ટ્રમ્પે યુદ્ધ વિરામ લંબાવવાની ઘોષણા કરી તેને લઈને અને ફરીથી જ્યાં હતો ભાવ ત્યાં પહોંચી ગયો છે. આજે 98.2 ચાંદી ચોરસા $2,47,000 અને 999 ચાંદી $2,52,000 ભાવમાં વેચાઈ રહી છે. આગળ જે કાંઈ યુદ્ધ વિરામના સમાચાર આવશે, ઈરાન શું કરે છે તે જોવાનું રહેશે. આજે લેટેસ્ટ સમાચાર મુજબ અત્યારના સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાને 3 જહાજો ઉપર એટેક કર્યો છે. ટૂંકમાં ઈરાન અત્યારે ઉલટું અમેરિકાને દબાવી રહ્યું છે. આગળ આમાં શું થાય તે જોવાનું રહેશે ને જે સમાચાર આવશે, જો કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ વધશે તો સોનાના ભાવમાં, ચાંદીના ભાવમાં દબાણ આવશે અને જેટલી શાંતિ થવાની વાત આવશે, મંત્રણા થવાની, સમાધાન થવાની વાત આવશે, તેટલો ઉછાળો આવશે. તો આ મુજબની વધઘટ જોવા મળશે. સોનાના ભાવ પર નજર કરીએ તો સોનાના ભાવનો 24 કલાકનો ચાર્ટ જોઈએ તો ગઈકાલે જે $4,800 નજીકની સપાટી હતી, ગઈકાલે સવારે સોનાના ભાવની આંતરરાષ્ટ્રીય, તે સાંજે તૂટી અને $4668 લો કર્યો, એટલે કે લગભગ $130 કડાકો બોલી ગયો. ત્યારબાદ આજે સવારે જે સમાચાર આવ્યા કે યુદ્ધ વિરામ લંબાવી દીધો છે ટ્રમ્પે, તેને લઈને ફરીથી તેમાં તેજી જોવા મળી છે અને આજે ફરીથી $4760-4770 સુધી સોનું પહોંચી ગયું છે. એટલે કે હતું ત્યાં આવી ગયું, પરંતુ એક મોટી વધઘટ ચોક્કસ જોવા મળી છે. સોનાના ભાવ ઉપર નજર કરીએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનું ભારતના, ગુજરાતના શહેરોમાં આજે વેચાઈ રહ્યું છે $1,54,800 ભાવમાં, એટલે કે લગભગ ગઈકાલના ભાવમાં. પરંતુ તે પહેલા જે ઘટાડો થયો તે ભારતના બજાર બંધ હોય ત્યારે થયો હતો, તે લગભગ $800,000 સુધીનો હતો, પરંતુ આપણને તેનો લાભ મળ્યો નથી. આપણી બજાર ખુલતાની સાથે જ ફરીથી સોનું વધી ગયું છે. તો આ હતી સોના ચાંદીના ભાવની અપડેટ. ગઈકાલે કહ્યું હતું તે મુજબ જ થઈ રહ્યું છે. આગળ જે કાંઈ આ રીતના સમાચાર આવશે યુદ્ધ મામલે, તે મુજબની વધઘટો થઈ શકે છે. તો આગળની આપણી અપડેટો આવતી રહેશે, તો જોવાનું ચૂકશો નહીં. નજીકના સમયમાં સોના અને ચાંદી માટે 2026ના અંત સુધીમાં કેટલા ટાર્ગેટ રહે તેની એક અપડેટ આવવાની છે. તો આપણી સાથે જોડાઈ રહેજો. વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.